નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 13 ગતિ અને સમયમાં અભ્યાસ કરીશું. તો એમાં આપણો ટોપિક છે ઝડપનું માપન. આજે આપણે જોઈશું ઝડપનું માપન વિશે. આપણે ગયા વિડીયો લેક્ચર્સમાં સમયના માપનો, ઝડપ વગેરે વિશેની સમજૂતી મેળવી છે. હવે આજે આપણે જોઈશું ઝડપનું માપન. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા છે ને મિત્રો, કે સમયનું માપન કઈ રીતે કરી શકાય, અંતરનું માપન કઈ રીતે કરી શકાય, અંતર માપવા માટેના એકમો કયા છે એ આપણે શીખી ગયા છે. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. તો મિત્રો, પ્રવૃત્તિ છે 13.3 જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપવાની. તો જોઈએ મિત્રો, જમીન પર ચોક, પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા એક મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. કે જમીન પર શું કરવાનું છે? તો ચોક, પાવડર, ચૂનાથી સીધી રેખા દોરી અને મિત્રને તેનાથી 1 અથવા તો 2 મીટર દૂર ઊભા રહેવા માટે કહેવાનું છે. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે માટેનો સમયની નોંધ કરો. કે આપણે એ જે દડો છે એ દડોને આપણે હળવેથી રગડાવવાની કોશિશ કરવાની છે, રગડાવવાનું છે. અને એ દડા જ્યારે એ લીટી છે, રેખાઓ છે એને અડે ત્યારથી એ દડો અટકી જાય ત્યાં સુધીના સમયની નોંધ કરવાની છે. દડાને અટકી જવા માટેનો કેટલો સમય લાગ્યો એની પણ આપણે નોંધ કરવાની છે. જો મિત્રો, આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે દડાની ઝડપનું માપન કઈ રીતે આપણે કરી શકીએ છીએ. કે અહીંથી આપણે દડાને ગબડાવીએ છીએ તો અહીં જ્યારે દડો એ રેખાને ઓળંગે છે ત્યારથી જ્યાં સુધી એ દડો અટકી ના જાય ત્યાં સુધીની એની ઝડપનું આપણે માપન કરવાનું છે. આગળ મિત્રો, દડાએ રેખાને ઓળંગી તે સ્થાને અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. એની ઝડપ તો માપવાની રહેશે જ, અને સાથે સાથે એ જ્યારે દડો ઓળંગે છે, જે રેખાને ઓળંગે છે અને અટકી જાય છે એ વચ્ચેનું અંતર પણ માપવાનું રહેશે. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. અલગ અલગ સમૂહો આ પુનરાવર્તન કરવાનું રહેશે. કોષ્ટક 13.3માં અવલોકનોની નોંધ કરો. પાછળ આપણને કોષ્ટક એક આપ્યો છે, એમાં અવલોકનો આપણે નોંધી શકીએ છીએ. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. તો આપણે ઝડપની ગણતરી કઈ રીતે કરી શકીએ છીએ એ આપણે કોષ્ટકમાં શીખીશું. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમે છે ને? કે આપણે જ્યારે ચાલીએ છીએ મિત્રો સાથે તો કોણ ઝડપથી ચાલે આપણે એવું વિચારીએ છીએ, તો આપણને એમાં ખૂબ જ મજા આવે છે. અથવા તો આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે આપણે કોણ પહેલાં પહોંચે એવી ઝડપ આપણે રાખીએ છીએ. તે માટે તમારે તમારી શાળાનું, તમારા ઘરથી કે બીજાના કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ત્યારબાદ દરેકને તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. કે એના માટે આપણને શું જોઈએ છે મિત્રો? કે તે માટે કેટલો સમય લાગે છે અને એ અંતર કુલ કેટલું છે એ પહેલાં તો આપણે જાણવું જરૂરી બને છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે, બરાબર છે ને? કે કોણ ઝડપી છે એ આપણે એ સૂત્રના આધારે શોધી શકીએ છીએ. કે લાગતો સમય અને કાપેલ કુલ અંતર, એના આધારે આપણે ઝડપ શોધી શકીએ છીએ મિત્રો. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, કિલોમીટર પ્રતિ અવરમાં આપેલી છે. તમે તેને જાતે મીટર પ્રતિ સેકન્ડમાં ગણી કાઢો. તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે ગણીશું એ પણ આપણે શીખીશું. જુઓ મિત્રો, હવે આ કોષ્ટક આપ્યો છે કે ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય. હવે આપણે એક જૂથનું નામ લઈ લઈએ કે આ છે ગાંધી જૂથ.
ગાંધી જૂથ. દડા વડે કપાતું અંતર. તો દડા વડે કપાતું અંતર ધારો કે 9 મીટર હોય. આપણે કેટલું લઈ લીધું? 9 મીટર. અને એ માટે લાગતો સમય 6. એ માટે લાગતો સમય છે 6 સેકન્ડ. બરાબર છે. હવે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર કાપેલું અંતર અને એ માટે લાગતો સમય. કાપેલું કુલ અંતર અને એ માટે લાગતો સમય. તો આપણે એને કઈ રીતે ગણી શકીએ છીએ મિત્રો? તો આપણે કાપેલું કુલ અંતર કેટલું છે એ પહેલાં આપણે જોવાનું રહેશે. તો આપણે જોઈએ કે કાપેલું કુલ અંતર, જો કે કાપેલું કુલ અંતર 9 મીટર છે અને લાગતો સમય 6 છે. તો આપણે પહેલાં ઝડપનું સૂત્ર કે ઝડપ બરાબર કુલ અંતર ના છેદમાં તે માટે લાગતો સમય. હવે જો કોષ્ટકમાં આપણે પહેલી ગણતરી કરીએ ગાંધી જૂથની, તો દડા વડે કપાતું અંતર કુલ કેટલું છે? તો 9 મીટર છે. કેટલું છે? 9 મીટર. અને એના માટે લાગતો સમય તો 6 સેકન્ડ છે. મીટર પ્રતિ સેકન્ડમાં થઈ ગયું. તો 9 ભાગ્યા 6 કરો મિત્રો. 9 ભાગ્યા 6 કેટલા થાય છે? તો 9 ભાગ્યા 6 કરતાં આપણને 1.5 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. બરાબર છે. આ થયું પહેલું. હવે આપણે બીજું લઈ લઈએ. તો સરદાર જૂથ લઈએ આપણે. સરદાર જૂથ. હવે સરદાર જૂથમાં આપણે જોઈએ તો દડા વડે કપાતું અંતર છે 8 મીટર અને એ માટે લાગતો સમય છે 4 સેકન્ડ. તો આપણે અહીં ગણીએ તો કઈ રીતે ગણીશું મિત્રો? કુલ અંતર, તો કુલ અંતર કેટલું છે? 8 મીટર. 8 મીટર. અને એ માટે લાગતો સમય કેટલો છે? તો એ માટે લાગતો સમય છે 4 સેકન્ડ. 4 સેકન્ડ છે. તો 4 દુ 8. તો કેટલા થયા? 2 મીટર પ્રતિ સેકન્ડ. એની ઝડપ કેટલી થઈ? તો 2 મીટર પ્રતિ સેકન્ડ. અહીં થઈ ઝડપ 1.5 મીટર પ્રતિ સેકન્ડ. આ કયું ગ્રુપ છે? તો ગાંધી જૂથ. ગાંધી જૂથ. આપણે આ શોધ્યું સરદાર જૂથ. તો આપણે અહીં કોષ્ટકમાં લખી નાખીએ મિત્રો 1.5 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે ઝડપ શોધી શકીએ છીએ. આ રીતે આપણે બીજા જૂથો અને એનું અંતર અને સમય લખી શકીએ છીએ દડા માટેનો. તો મિત્રો આ રીતે આપણે અહીં ઝડપના સૂત્રનો ઉપયોગ કરીને ઝડપ શોધી શકીએ છીએ. હવે આગળ મિત્રો, હવે જુઓ, પૃથ્વી ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી ઝડપ સહેજે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરી શકે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ ધરાવે છે? તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે રોકેટ છે એ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને અહીં 8 સેન્ટીમીટર છે. તો અહીં તફાવત કેટલાનો છે? તો અહીં કિલોમીટરમાં છે ને અહીં સેન્ટીમીટરમાં છે. તો આપણે મિત્રો અહીં કહી શકીએ છીએ કે અહીં 1 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો એ જ રીતે આપણે સેન્ટીમીટરમાં ગણતરી કરી શકીએ છીએ. તો આપણે કહી શકીએ છીએ કે રોકેટની ઝડપ વધારે છે. એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો છો. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહે છે. કે મિત્રો આપણે અંતર પણ એના પરથી શોધી શકીએ છીએ કે આપણું ઝડપનું સૂત્ર શું હતું? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે જોઈએ મિત્રો કે ઝડપનું સામાન્ય સૂત્ર જુઓ અહીં, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આપણે શોધવું છે અંતર. આપણે શું શોધવું છે? અંતર. તો આપણે અંતર શોધવા માટે અંતરને સૂત્રના કરતા બનાવીએ તો ઝડપ સાથે કોનો ગુણાકાર થશે? તો ઝડપ સાથે સમયનો ગુણાકાર થશે. ઝડપ સાથે સમયનો ગુણાકાર થશે.
તો આપણે અહીં કરીએ તો ઝડપ ગુણ્યા સમય. તો અહીં સૂત્ર શું બની ગયું મિત્રો? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. જો આપણે સમય શોધવું હોય તો મિત્રો તો સમયને આપણે સૂત્રના કરતા બનાવીશું. તો સમય બરાબર શું આવશે? ઝડપના છેદમાં અંતર. તો આ રીતે આપણે ઝડપના સૂત્ર પરથી અંતર અને સમય પણ શોધી શકીએ છીએ. હવે જુઓ મિત્રો, તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો છો. અહીં આપણે અંતર પણ શોધી શકીએ છીએ. હવે મિત્રો જોઈએ કે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર આપણે જોયું જ છે, અને આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોમાં પણ વપરાય છે. ડેશબોર્ડ પણ આપણે ગોઠવેલું જોઈ શકીએ છીએ, જે આપણે બાજુની આકૃતિમાં જોઈશું. જેઓ તેમાંના 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર લખેલું હોય છે, જેને આપણે સ્પીડોમીટર કહે છે. તો મિત્રો આપણે એ સ્પીડોમીટરની માહિતી નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં શીખીશું. હવે મિત્રો આપણે આ કોષ્ટક જોઈએ તો કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ આપણે આપી છે. જો નામ છે બાજ. ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, અને આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે. ચિત્તો છે તો ચિત્તોની ઝડપ છે 112. તો આપણે એને કઈ રીતે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકીએ? તો મિત્રો આપણે જોઈએ, ચિત્તાની ઝડપ છે 112. ઝડપ કેટલી છે? ઝડપ બરાબર 112. આજે ચિત્તાની ઝડપ છે એ 112 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો આપણે એ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે. હવે મિત્રો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે ફેરવી શકીએ? તો આ છે કિલોમીટર, તો આપણે મીટરમાં ફેરવવાના છે. 1 મીટર બરાબર 1000. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો આપણે 1000 લખી નાખીએ, જેથી એ મીટરમાં ફેરવાઈ જાય. કલાક છે એટલે આપણે સેકન્ડમાં ફેરવીશું. 60 ગુણ્યા 60 કરીશું. હવે આપણે એનું સાદુરૂપ આપીશું. તો મિત્રો આ રીતે આપણે અહીં સાદુરૂપ આપતા આપણને મળે છે 31.111, એટલે 31.111 સમથિંગ આપણને જવાબ મળે છે, અને આ જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડમાં. એટલા માટે મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ, જ્યારે આપણે કિલોમીટર આપ્યા હોય છે અને એને મીટરમાં ફેરવવાના હોય છે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. તો આપણે 1 કિલોમીટરની જગ્યાએ 1000 લખી દીધા, જેથી એ મીટર બની ગયું. સેકન્ડ આપણે લખી દીધી 60 ગુણ્યા 60, 3600 સેકન્ડ થઈ ગઈ. કલાક છે એટલે આપણે સેકન્ડ લખી નાખીએ. તો આ રીતે આપણે સાદુરૂપ આપ્યું અને જવાબ મળે છે 31.111. તો આ રીતે આપણે અહીં વાદળી માછલી, સસલું, ખિસકોલી, ઉંદર, માનવ, વિશાળ કાચબો, ગોકળગાય વગેરે જેવા પ્રાણીઓની ઝડપ આપણે અહીં મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની રહેશે. તો મિત્રો તમે આ જે બાકીની ઝડપ છે એ તમે તમારી નોટબુકમાં શોધશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.